वचनामृत क्रमांक 5। ओम बोध वचन। बोध वचन कृपाल देवे आ क्रमांक 125 बोध वचन लख्या है। बोध ने वचन एटले जे वचन वडे आत्मार्थी जीवों ने बोध थाय, समझ मळे, आत्मकल्याण में मदद मळे एवो उपदेश ते बोध छे। बोध रूपे एक एक कीमती वचन कृपाळु देवे अत्रे लख्या छे, कह्या छे। तेमां पहेलुं वचन लखे छे, आहार करवो नहीं। आहार करवो नहीं एटले तारो धर्म आहार करवानो नथी। आत्मा अनाहारी छे। ए शरीर छे एने कारणे आहार आदि लेवा पड़े। आत्मा ने कई भोजन की जरूर नहीं। एटले आहार ए आत्मानो धर्म नहीं। आ केम के तू अनाहारी छू एटला माटे कहूँ कि आहार करवो नहीं। शा माटे कहूँ? विवेचन में ब्रह्मचारी कहे, श्रीमद राजचंद्र आश्रम अगास अषाढ़ सुद 8 संमत 2005 एमां विवेचन में कहूँ, संसारी भावना होय तो खाऊं खाऊं थाय। संसारी भावना होय तो खाऊं खाऊं थाय। नानी पुरुष कहे छे कि आहार करवो अथवा खावू या आत्मानो धर्म नहीं। निश्चय थी सिद्ध जेवो अनाहारी छे। मारे आहार करवो छे, हूँ आहार करूँ छूँ एम न थवू जोईए। खाऊं खाऊनी वृत्ति न होवी जोईए। भूख लागे, आत्मार्थ साधवा के शरीर ने टकाववा माटे भोजन लेवू पड़े, पण आसक्ति वगर भोजन करवू। एटले आहार करवानी तीव्र आकांक्षा न होवी जोईए। एटले के जे खाऊं खाऊनी भावना न होवी जोईए। आखो दाड़ो खा खाज करे एमां महापुरुषोनी आज्ञा नथी। एटले मुनिओने तो एक ज वार भोजन करवानी आज्ञा आपी। तेथी शरीर टके छे सारी रीते, तो के छे 2-3 वार भोजन करवानी जरूर नहीं। केम के मूल में तो आपणो आत्मा सर्वजीव छे सिद्ध सम। सिद्ध भगवान तो भोजन करता नहीं। तेम एनो स्वभावनी होवाथी मारे आहार करवो छे एवी तीव्र आकांक्षा होवी न जोईए। एटले ज्ञानी पुरुषो तो मात्र पेट भरवा पूरतुं ज भोजन आपे, विशेष नहीं। जेम के तीर्थंकरो के बीजा महात्माओ आ शरीर आहार वगर जेटलुं टकी शके एटलुं टकावे। 1 दिवस, 2 दिवस, 4 दिवस, महीनो, 2 महीना, 4 महीना उपवास पण भगवान के 6 महीना उपवास कर्या छे। एम ज्यां सुधी शरीर टकी शके ने लागे कि आत्मार्थ में कोई बाध न आवे तो एने आहार न पण आपे। अने ज्यारे रुचि थाय तो 1 दिवस भोजन करीने फरी तप पण शुरू करी दे। केम के आहार करवो आत्मानो धर्म नहीं। એટલે કૃપાલદેવ પહેલા કહ્યું આહાર કરવો નહીં। પછી બીજા વાક્યમાં એમ કહે, આહાર કરવો તો પૂતગલના સમૂહને એકરૂપ માની કરવો, પણ લુબ્ધ થવું નહીં। કે ભાઈ આહાર વગર તો મારે નહીં ચાલે, તો કે ભલે કરવો પડે તો કરવો, પણ પૂતગલના સમૂહને એક રૂપ માની કરવો, પણ લુબ્ધ થવું નહીં। આ હું ભોજન કરું છું તો આ પૂતગલનો પિંડ છે, પૂતગલનો સમૂહ છે। પછી દાળ હોય, ભાત, રોટલી વગેરે બધી આ પૂતગલની પર્યાય છે, એક અવસ્થા છે। બાકી છે બધું જ પૂતગલ। જે કંઈ પણ પદાર્થ આપણને દેખાય તે બધું જ પૂતગલ। પછી રોટલી ભાત જ નહીં, ભલે કપડાં, મકાન, દુકાન, પેન્સિલ, આ પુસ્તક બધું જ પૂતગલ। કેમ કે પૂતગલ
રૂપી ગુણ કોનો છે? પૂતગલનો છે. એટલે જે કંઈ પણ આપણને દેખાય તે બધું જ પૂતગલ. પણ શરીરને ટકાવવા માટે ભોજન લેવું પડે તો કે છે પૂતગલના સમૂહોને એક રૂપ માની કરવો, પણ લુબ્ધ થવું નહીં, પણ એમાં આસક્તિ કરવી નહીં. આપણે એને જ્ઞાની પુરુષમાં જ અંતર છે. ભોજન તો શરીર ટકાવવા જ્ઞાનીઓ પણ કરે, આપણે કરીએ, પણ જ્ઞાની પુરુષને આમાં કોઈ આસક્તિ નથી. માટે એ ભોજન કરતા છતાં પણ કરતા નથી. કૃપાલયનો પ્રસંગ છે. એમને પહેલાં જમાડવામાં આવ્યા ત્યારે શાક તુરિયાનું હતું, કડવું હતું, પણ કૃપાલય કંઈ બોલ્યા નહીં, એ જમી લીધું. પછી મોક્ષ જમવા બેઠા ત્યારે ભાણે આવ્યું તો ઘરે આ તો શાક બહુ કડવું, એમ કરીને બધાએ કાઢી નાખ્યું, પણ કૃપાળદેવે તો એક શબ્દ બી એ તો બોલ્યા જ નહીં. એમને તો શરીરને ભાડું આપવું તે આપી દીધું. પછી આ સારું નરસું એવો કોઈ એમને ભાવ નથી. એમ કે છે તમારે પણ ભોજન કરવું પડે તો કરવું, પણ એમાં લુબ્ધ આસક્ત થઈ એમાં સારું ખોટું એવો ભાવ ન કરવો. તો તમે કે ભોજન કરતા છતાં પણ નહીં કરો એવું થઈ શકે. અને જેટલી આસક્તિ વિશેષ તેટલો કર્મબંધ પણ વધારે. એટલે પહેલા વાક્યમાં તો કૃપાલય કહ્યું આહાર કરવો નહીં, અને બીજા વાક્યમાં કે આહાર કરવો તો પૂતગલના સમૂહને એક રૂપ માની કરવો, પણ લુબ્ધ થવું નહીં. એકવાર કાવીઠામાં કૃપાલદેવ આવીને રહેલા ત્યારે અંબાલાલભાઈ રસોઈ કરતા, જે ચૂલો વગેરે આપણે જોઈએ છે તે જ ઠેકાણે. ત્યારે કૃપાલદેવે સાદું ભોજન બનાવવાનું કીધેલું, સાદું બનાવવું. હવે એક દિવસે એમને બાસુંદી બનાવી લીધી, ભાવ આવ્યો, કરી લીધી. તો કૃપાલદેવે શું કર્યું? એ જે મૂક્યું તે જમીને ગયા, પણ અંબાલાલભાઈને દર વખતે કહે કે હવે તું જમી લે, પણ તે વખતે કહ્યું જ નહીં. તે દિવસે કહ્યું જ નહીં. એટલે અંબાલાલભાઈ સાંજ પડી ગઈ, સાંજના 5 વાગી ગયા, છતાં જમે નહીં. પછી ઝવેરચંદ શેઠને આ ખબર પડી કે આજે કૃપાલદેવે જમવાની આજ્ઞા જ કરી નથી. એટલે પછી એ મુમુક્ષુએ જેને કહ્યું અંબાલાલભાઈ જમ્યા નથી, આમ તેમ કરીને પછી હા લીધી. એમ અમે કહ્યું કે સાદું ભોજન બનાવો તો જાણે કે એને બાસુદી કેમ બનાવી. એમ નાની પુરુષોને આવું કંઈ જોઈએ નહીં. ઉત્તરસંડામાં તો કૃપાલદેવ 1 રૂપિયા ભાર રોટલી લેતા અને દૂધ અને રોટલી ખાઈ જાય. બસ એક જ વાર આવે આપે. અને કૃપાલદેવ કે આ શરીર અમારી સાથે કજિયો કરે છે, જે વિશેષ માગે છે પણ અમે એને આપતા નથી. એમ કૃપાલદેવ કે એવી અનાસક્ત ભાવ જેટલો આવશે તેટલો આપણા આત્માને કલ્યાણરૂપ છે. એટલે આહાર કરવો નહીં, અને આહાર કરવો પડે તો પૂતગલના સમૂહને એક રૂપ માની કરવો, પણ લુબ્ધ થવું નહીં. એક પ્રસંગ છે કે એક મંગુ નામના આચાર્ય હતા. બહુ વિદ્વાન હતા, પણ એમની વિદ્વત્તાને લઈને રાજા બોલાવે, સારું સારું ભોજન આપે એટલે લેવા લાગ્યા. એમ લેતા લેતા પ્રમાદી થઈ ગયા. બધા શિષ્યો વિહાર કરવાનો સમય આવ્યો તોય એ તો ખસે જ નહીં. એટલે બધા શિષ્યો ચાલ્યા ગયા, અને એમને ભોજનમાં આસક્તિ થવાથી એ તે જ શહેરમાં રહે છે. કાળે કરીને ત્યાં જ મૃત્યુ પામી, અને એ ગટર પાસેના મંદિરમાં એ યક્ષ રૂપે થાય છે, યક્ષ બને છે. મુનિ આચાર્ય છતો ક્યાં એક સામાન્ય દેવની યોનિમાં ગયા, અને ત્યાં પછી એ જીભ કાઢે બહાર. યક્ષની મૂર્તિ છે, ત્યાં જીભ કાઢે. એટલે ત્યાંથી શિષ્યો બહાર જાય, એ જુએ કે આ યક્ષ જીભ કેમ કાઢે રોજ. એટલે એક શિષ્ય હિંમત કરીને પૂછ્યું કે કેમ જીભ કેમ કાઢે છે? તો કે હું કોણ છું ખબર છે? હું તમારો ગુરુ મંગુ. આ ખાવામાં
આસક્તિને લઈને થઈ ગયો પંગુ. હવે અહીંયા યક્ષ રૂપે આવીને જન્મ્યો છું. માટે તમે કોઈ આ જીભ લોલુપી એની આસક્તિ કરશોમાં, નહીં તો તમારા પણ આ જ હવાલ થશે. એમ આ જીભ ને જે સ્વાદની લંપટતા અનાદિનો અભ્યાસ છે ને કૃપાલ કે જેટલા સ્વાદ એટલા રોગ. સ્વાદને લઈને આપણાથી વિશેષ ખવાઈ જાય. એટલે કૃપાલદેવે તો શું કહ્યું કે સ્વાદ રહિત ભોજન કરવું એ જ ભોજનનો ત્યાગ છે. અર્થાત સ્વાદ રહિત કરવું. એટલે પ્રભુની સેવામાં મોહનભાઈ બ્રહ્મચારી હતા. એ શું કરે, બધું જ ભોજન, શાક દાળ ભાત બધું ભેગું લઈ પછી એમાં એક ગ્લાસ પાણી રેડી દે. એટલે બધું ઘોળ કરી ખાઈ જાય. એટલે સ્વાદ વગરનું બની જાય. એટલે વધારે તો ભાવે નહીં, માંડ પેટ ભરાય તેટલું જ એ ખાઈ શકે. એમ મહાપુરુષોની આજ્ઞા છે. પણ આપણે સ્વાદ કરીએ છીએ તો એ આપણી ખામી છે, કમી છે. એમ આપણા હૃદયમાં હોવું જોઈએ કે આજ્ઞા તો આ છે, પણ હું આસક્તિ કરું છું એટલે એ યોગ્ય તો નથી જ. એમ આહાર કરવો નહીં, અને આહાર કરવો તો પૂતગલના સમૂહને એક રૂપ માની કરવો, પણ લુબ્ધ થવું નહીં. વળી કહ્યું કે આહાર કરવા બેસીએ તે વખતે એકદમ અક્રાંતિયા થઈને તરત જ ખાઉં જાણે ખાવા લાગી જાય. એના કરતાં પહેલાં મહાત્માઓની સ્મૃતિ કરવી જોઈએ કે કોઈ મહાપુરુષ આવે તો એને વહોરાવી અને ભોજન કરવું તો કેટલું સુંદર થાય. કોઈ મહાત્મા આવે તો એને આપીને ખાવું તો કેટલું સુંદર થાય. એવો ભાવ કરે તો પણ એ એટલું જ પુણ્ય બાંધે. કંઈ રોજ મહારાજ મહાત્મા આવે નહીં, પણ એના આવા ભાવથી ભવિષ્યમાં કોઈ એવો સમય આવી શકે કે જે ખરેખર એને ત્યાં આવા મહાત્મા આવી જાય અને એનું કલ્યાણ થઈ જાય. જેમ તીર્થંકર ભગવાનને જે ભોજન આપે તે અવશ્ય મુક્તિને પામે. એમ આહાર કરવો તો પૂતગલના સમૂહને એક રૂપ માની કરવો, પણ લુબ્ધ થવું નહીં. પછી ત્રીજું બોધ વચન કૃપાલે લખે છે, આત્મશ્લાઘા ચિંતવી નહીં. આત્મશ્લાઘા, શ્લાઘા એટલે પ્રશંસા. પોતાના આત્માની પ્રશંસા પોતે ન કરવી. આત્મશ્લાઘા એટલે આપ વડાઈ. એ માનનો બીજો ભાઈ છે. આપ વડાઈ, પોતે પોતાની જ મોટાઈ બધાને બતાવે. અને એવી આત્મશ્લાઘા કરનારો જીવ બીજાના દોષ જ જોયા કરે. બીજા એને હલકા જ લાગે. ફલાણો એવો છે, ફલાણો એવો છે. એનો અર્થ કે હું આ બધા કરતો સારો છું. નહીં તો શું કામ બીજાની નિંદા કરે? શું બીજામાં કોઈ ગુણ છે નહીં? પણ એને પોતાના ગુણ બતાવવા છે. એટલે બધા કરતો હું સારો છું, એટલે બધાના દોષ ગાયા કરે. પણ ખરી રીતે એ જ હલકો છે વૃત્તિમાં, કે પોતાની પ્રશંસા પોતે કરે. એટલે કૃપાલ કે આત્મશ્લાઘા ચિંતવવી નહીં, મનમાં પણ નહીં લાવવી. જેમ કે રાવણ એ શું કહે કે આ પોતે વિદ્યાધરોનો રાજા છે રાવણ. એટલે રામ એ સીતાને લઈ આવ્યો, અને જ્યારે હનુમાને ત્યાં જઈને તોફાન કર્યું કે સીતાને આપી દો તો અમે આ અપરાધ માફ કરી દઈએ, નહીં તો પછી શ્રીરામ યુદ્ધ કરશે. ત્યારે રાવણ શું કહે? આત્મશ્લાઘા, મહારાજ જેવો. એ કોણ છે? રામ. એક છે કોણ? તો કે એક માનવી મનુષ્ય, સામાન્ય મનુષ્ય મને શું કરી શકે? અમે તો વિદ્યાધર છીએ, અમારી પાસે અનેક વિદ્યાઓ છે, એ કાંઈ નહીં કરી શકે. એનું શું ચાલવાનું? એમ ગમે તેમ બોલે છે. તો એનું આત્મશ્લાઘા, અહંકાર, માન, એનું શું ફળ આવ્યું? અંતે માથું પણ કપાઈ ગયું. ભલે એની વિદ્યાના બળે
એક નહીં પણ 10 મુખ બનાવી દે. દશાનન રાવણ બધા માથા કપાઈ ગયા. એમ સદૈવ સતનો જય છે. અહંકાર કરે લાંબે ગાળે માર્યો જ જાય. એમ કૃપાલદેવ કહે આત્મશ્લાઘા ચિંતવી નહીં. આપ વડાઈને કદી મનમાં પણ ન લાવી, પણ હંમેશા હું તો સૌથી નાનો જી, હું તો સૌથી નાનો. પ્રભુ કે અમારું નામ લઘુરાજ રાખ્યું તે બહુ જ સારું કર્યું છે. અમે તો સૌથી છેલ્લી પંક્તિએ જઈને બેઠા છે. અને લઘુતામાં જ પ્રભુતા વસે. પ્રભુતાથી પ્રભુ દૂર. જે લઘુ બને, વિનયવાન બને, એ જ કાળે કરીને મોટો થાય, પણ પોતાને પહેલાંથી જ મોટો માની લે કે હું તો સૌથી મોટો, તો એનો પતનનો સમય આવે. માટે લઘુતા મેરે મનમાની એ તો ગુરુગમ જ્ઞાન નિશાની. પ્રભુ કે લઘુતા મેરે મનમાની, આ તો મારી મનમાની ચીજ છે લઘુતા. અને ગુરુગમ જ્ઞાન નિશાની. લઘુતા હોય તો એ ગુરુગમ આપે, નહીં તો નહીં આપે. કેમ કે અહંકાર એ સર્વ પાપનો બાપ છે. દયા ધર્મ કો મૂળ है ને પાપ મૂળ અભિમાન. તુલસી દયાને છોડીએ જબલક ઘટ મેં પ્રાણ. ગમે એટલા ગુણ હોય પણ અહંકાર આવી જાય તો બધા થોથા ખાક બેલ બધા ફોક થઈ જાય. એટલે અભિમાન કે અહંકાર ન કરવો. અભિમાની જીવ જ પોતાની આત્મશ્લાઘા ચિંતવે છે. માટે અહીંયા કહ્યું આત્મશ્લાઘા ચિંતવી નહીં. બોલવી નહીં એમ નહીં, મનમાં પણ નહીં લાવવું કે હું તો બધાથી મોટો, એવો ભાવ જ ના આવતો. ભાવ હોય અંદરમાં તો કોઈ દિવસ બોલાઈ પણ જવાય. કેમ કે અંદરમાં હોય તે બહાર આવે, કૂવામાં હોય તો અવાડામાં આવે. એમ અંદરમાં એવી ભાવનાઓ પોતાને મોટાઈની પોષે તો એ કાળે કરીને એ બહાર નીકળ્યા વગર નહીં રહે. માટે કૃપાલદેવ કે આત્મશ્લાઘા ચિંતવી નહીં. એનું ચિંતવણ પણ એવું મનમાં નહીં રાખવું કે હું તો બધાથી નાનો, હું પાપી, હું મૂઢ, નિરાશ્રિત, અનંત દોષનું ભાજન, મારામાં શું ગુણ છે. અને જ્યાં સુધી સમ્યક દર્શનની પ્રાપ્તિ થતી નથી ત્યાં સુધી ખરેખર એક ગુણ પણ નથી પ્રગટતો. એકે સમ્યક દર્શન પછી જ બધા ગુણોની ગણતરી છે. તો સંકિત થયું નથી ત્યાં સુધી શું અહંકાર કરવો. અને ખરું સમ્યક દર્શન થયા પછી એને અહંકાર હોય નહીં. માટે આત્મશ્લાઘા ચિંતવી નહીં. ચોથું વાક્ય ત્વરાથી નિરભિમાની થવું. ત્વરાથી નિરભિમાની થવું એટલે જ્યારે આપણને જણાય કે મને અભિમાન આવી ગયું તો જલ્દીથી એ અભિમાનને દૂર કરવું અને વિનયવાન થવું, વિનયી થવું. ત્વરાથી નિરભિમાની થવું. કેમ કે બાહુબલી જેવાને પણ આ અભિમાન નડ્યું તો આપણા જેવા પામરોને કેમ ન નડે. આવા સંજ્વલન કસાય જેના હૃદયમાં માત્ર છે એવા બાહુબલી, એમને પણ સંજ્વલન માનને લઈને પણ 12 મહિના સુધી ઊભું રહેવું પડ્યું છે. માળા એમના શરીરમાં પક્ષીઓ ઘાલ્યા, વેલો વીંટાઈ ગઈ, તો પણ એ માનનો અંશ જ્યાં સુધી નહીં ગયો ત્યાં સુધી એમને પણ કેવળ જ્ઞાન ન પ્રગટ્યું. માટે માન એ દુરિત વસ્તુ છે. અને માન ન હોત તો અહીં જ મોક્ષ હોત. કૃપાલ કે મનુષ્યોમાં માન વિશેષ છે. આમ તો બધા કસાયો છે પણ મનુષ્યોમાં માન વધારે, દેવોમાં લોભ વધારે, નારકીઓમાં ક્રોધ વધારે અને તિર્યંચોમાં માયા વધારે હોય છે મુખ્યત્વે. બાકી તો બધા જ કસાયો સંસારી જીવને હોય છે. માટે ત્વરાથી નિર્ભિમાની થવું. જ્યારે ઋષભદેવે બ્રાહ્મી સુંદરી ને કહ્યું કે આ તમારાથી બાહુબલીને જાગૃતિ આપશે, એટલે ત્યાં આવીને જ્યારે કહે છે કે વીરા મારા ગજ થકી ઉતરો. વીરા એટલે મારા ભાઈ, હવે ગજ થકી ઉતરો. એટલે તરત જ બાહુબલીને ભાન થયું
કે આ છે તો આ મારી બહેનો આવા જ તો, પણ એમ કેમ કે છે ગજ થકી ઉતરો? હું ક્યાં હાથી પર ચડ્યો? ગજ એટલે હાથી. કોઈ હાથી પર ચડેલો નથી, મને ઉતરવાનું કેમ કહ્યું? વિચારતા લાગી કે ઓહો સાચી વાત છે, હું આ માન રૂપી હાથી પર ચડેલો છું કે મારા નાના ભાઈઓને હું કેવી રીતે નમું? આ મારી મોટી ભૂલ છે. માનાદિ શત્રુ મહાન શત્રુ હજુ મારા હૃદયમાં છે. એટલે તરત જ ત્યાંથી પગ ઉપાડે છે કે નહીં, એ તો મહાત્મા છે, ઋષભદેવ ભગવાન જેવા જ છે મહાત્માઓ. એમ કરીને વિનય ભાવ ઉત્પન્ન થયો, માન નીકળી ગયું, વિનય ભાવ આવ્યો, નમસ્કાર કરવાનો. હજુ પગ ઉપાડે છે ને તરત જ કેવળ જ્ઞાન પ્રગટે છે. એમ માનનો અંશ પણ જો એટલો નડે તો આપણા જેવા પાપીઓને કેટલું બધું માન છે તો ક્યાં રખડાવશે? એટલે કૃપાલ કે ત્વરાથી નિર્ભિમાની થવું. જેમ બાહુબલીએ પોતાની બહેનના વચન સાંભળીને ત્વરાથી જાગૃતિ પામી માન મૂકી દીધું, એમ આપણને જાગૃતિ આપે તો આપણે પણ જાણીને જલ્દીથી આ માનને દૂર કરવું. કેમ કે એને મહાન શત્રુ કયો છે. ત્વરાથી નિર્ભિમાની થવું એટલે કે વિનયવાન થવું. વિનય વિના વિદ્યા નહીં તો કિમ સમકિત પાવે રે. રે જીવ માનન કીજીએ માને વિનયન આવે રે. રે જીવ માનન કીજીએ. રે જીવ માન ન કીજીએ. કેમ કે માનથી વિનય આવે નહીં અને વિનય વિના વિદ્યા નથી. લૌકિક વિદ્યામાં પણ શિક્ષકનું માન જાળવવું પડે, નહીં તો વિદ્યા ચઢે નહીં, ઉદંડ જેવો થાય. તો પછી પરમાર્થમાં તો એ પહેલું જોઈએ. વિનય એ ધર્મનું મૂળ છે. એટલે પહેલાં જ આપણે સભા મંડપ કે દેરાસરમાં પ્રવેશ કરતાં જ પહેલાં શ્રી ગુરુનો કે ભગવાનનો વિનય કરીએ છીએ. એટલે તરત જ આપણે નમીએ છીએ કે ભગવાન હું તો પામર છું, આપના ચરણ અને મારું શ્રેષ્ઠ અંગ કહેવાતું માથું અને કનિષ્ઠ અંગ કહેવાતા આપના ચરણ એ મારા કરતાં માથા કરતાં પણ વિશેષ છે. એટલે આપના ચરણમાં મારું માથું નમાવું છું. એટલે આપની આજ્ઞા હું શિરોધાર્ય કરું છું, માથે ઉપાડું છું. તો એના ગુણો કે એના વચનો આપણા જીવનમાં ઉતરે. પણ અક્કડ જ રહે, નમે જ નહીં, તો એમાં ગુરુનું જ્ઞાન પ્રવેશે જ નહીં. માટે કહ્યું ત્વરાથી નિર્ભિમાની થવું, જલ્દીથી માનને હણી નાખવું. કેમ કે આ બધા જેમ જેમ એને માગ આપીએ તેમ બહુ મોટા થતા જાય છે અને પછી દુર્દમ્ય થઈ જાય છે. એને દૂર કરવા ભારે પડી જાય. પછી હંમેશા હું મોટો અને એનું કિંચિત પણ કોઈ અપમાન કરે તો એને બહુ ભયંકર ક્રોધ આવી જાય. એટલે આ બીજો કષાય પછી આવે સાથે. એમ એક પછી એક કષાયનું ઘર બની જાય અને એનું પતન થઈ જાય છે. માટે અહંકાર કોઈ પણ કામની આવડત હોય તો પણ રાખવો નહીં. કેમ કે શેર ઉપર સવા શેર હોય જ છે. આપણે જાણીએ હોશિયાર, એના કરતો તો ઘણા હોશિયાર હોય. પોતાની જાતને પોતે મોટો માની લે તેથી શું થઈ ગયું? એ કંઈ મોટો થાય નહીં. આપણે આપણી જાતને માની લઈએ કે હું તો જવાહરલાલ નહેરુ, તેથી કંઈ થઈ જાય? એમ હું તો રાજા, એમ માનવાથી નહીં થાય. આવા ગુણો જોઈએ. માટે એવી મોટાઈ મનમાં લાવવી જ નહીં. મારામાં કાંઈ જ નથી. એના માટે આપણને હે ભગવાન રોજે બોલાવે છે, હે પ્રભુ બોલાવે. કેમ કે અહંકાર સર્વ ગુણોનો નાશ કરે છે. એટલે હે પ્રભુમાં 40 દોષ મોટા બતાવ્યા. હે ભગવાનમાં બી કેટલી બધી હું પાપી, મૂઢ, નિરાશ્રિત છું, અનાથ છું, અનેક પ્રકારે પોતાના દોષોનું ભાન આપ્યું છે. છતાં પણ આ જીવ અહંકાર જ કર્યા કરે તો જ્ઞાની પુરુષ કે એનો ઉદ્ધાર ક્યારે થાય? કેવી રીતે થાય? એટલે ત્વરાથી નિર્ભિમાની થવું.
હવે 5મું વાક્ય કૃપાલે લખે છે, સ્ત્રીનું રૂપ નિરખવું નહીં. સ્ત્રીનું રૂપ નિરખવું નહીં. ધારી ધારીને જોવું નહીં. અર્થાત સહેજ રીતે જોવા એનો બાદ નથી, પણ મનની વૃત્તિ મલિન ભાવે સ્ત્રીનું રૂપ જોવું નહીં. નહીં તો વિકાર થાય અને વૃત્તિ બગડે, મન બગડે, મન અપવિત્ર થાય અને તેથી અનેક પ્રકારના દોષો આવે અને એનાથી ભયંકર કર્મ બંધ થાય. હાથમાં કંઈ ના આવે પણ એ કર્મ બાંધ્યા જ કરે રાગથી. માટે કે છે સ્ત્રીનું રૂપ નિરખવું નહીં. આવા સદાચારી પુરુષો અનેક થયા છે. મોટા મોટા રાજાઓ હતા, તેમનામાંય પહેલાં એવી વૃત્તિ હતી. જેમ કે શિવાજી મહારાણાની વાત આવે છે, બ્રહ્મચારીજીએ લખ્યું છે પત્ર સુધામાં, એક પત્રમાં, કે શિવાજીના સૈનિકો કોઈ સાથે લડાઈ થઈ તો એ સૈનિકોના હાથમાં એક બાઈ આવી કે જે ઘણી સ્વરૂપવાન હતી. એટલે સૈનિકોને એમ થયું કે આ સ્ત્રી તો આપણા મહારાણાને લાયક છે. એટલે શિવાજી મહારાણા પાસે લઈ આવે છે કે મહારાજ, આ એક બાઈ અમને મળી છે. ત્યારે એનું રૂપ જોઈને મહારાણા શું બોલ્યા શિવાજી, કે મારી માતા પણ એવી જ હતી. મારી માતા પણ એવી જ હતી. જાઓ એને પતિને ઘેર મોકલી આવો, એને એના પતિને સોંપો, જાઓ. એમ આવા સદાચારી પુરુષો પણ જગતમાં હોય છે. એમ સ્ત્રીનું રૂપ નિરખવું નહીં. પછી 6ઠ્ઠી કલમમાં એમ કે છે, સ્ત્રીનું રૂપ જોવાઈ જવાય તો રાગયુક્ત થવું નહીં, પણ અનિત્ય ભાવ વિચારવો. રૂપ જોવાઈ જવાય, મોહ પણ થઈ જાય તો શું કરવું? સ્ત્રીનું રૂપ જોવાઈ જવાય તો કે છે રાગયુક્ત થવું નહીં. પહેલાં તો કહ્યું રાગ સંયુક્ત ન થવું છે. પૂતગલનું એક પરિણમન છે અને વિશેષે કરી તે વખતે અનિત્ય ભાવ વિચારવો. જેમ કૃપાલદેવે કહ્યું, સ્ત્રીના રૂપ પર રાગ થાય તો તેની ત્વચા વગરનું સ્વરૂપ વિચારજે કે આ ચામડીને લઈને એ શોભે. આ ચામડી જો ન હોય તો એનું કેવું સ્વરૂપ હોય? તો કે તને વૈરાગ્ય આપશે કે અંદર તો બધું એવું ભરેલું છે, હું શાના પર આસક્તિ કરું? અમારી મોટી ભૂલ છે અને એમ હું રાગ કર્યા જ કરીશ તો હંમેશા મારું મન મલિન જ રહેશે. એટલે પવિત્રતા મારા અંદર પ્રવેશે નહીં. એટલે મારે તો દુર્ગતિમાં જ ભટકવાનું. એટલે આવા ક્ષણિક પદાર્થો પ્રત્યે આસક્તિ થવા દેવી નહીં. અને થાય તો કે છે એનો અનિત્ય ભાવ વિચારવો કે આ બધું નિત્ય નથી. આ જુવાની 4 દિવસની, પછી તો વૃદ્ધાવસ્થા આવે. ગમે એટલું સ્વરૂપ હોય પણ વૃદ્ધાવસ્થામાં કરચલીઓ પડી જઈ અને બગડી જાય. નાશવંત છે, આ ક્ષણિક છે. એવો ભાવ વિચારીને એના પ્રત્યે રાગથી પાછા હટવું. એના પર એક દ્રષ્ટાંત છે જે બ્રહ્મચારીજીએ પણ પાર્શ્વનાથ ભગવાનના ચરિત્રમાં પ્રજ્ઞાબોધમાં લીધું છે. પાર્શ્વનાથ ભગવાનનો જીવ પૂર્વભમાં આનંદ નામનો રાજા છે. આનંદ નામે ત્યાં આ દ્રષ્ટાંત કે છે કે એક વેશ્યાનું મળદું તે બહાર પડ્યું છે, ગામ બહાર. તે વેશ્યાનું મળદું કોઈએ ત્યાં લાવીને નાખી દીધું તો ત્યાં 3 જણા આવે છે. આ આચાર્ય
આનંદ નામના રાજાને આ વાત કહે છે. ત્યાં 3 જણા આવ્યા, એક મુનિ, એક કામી અને એક શ્વાન એટલે કૂતરો. એ 3 જણાએ એ વેશ્યાના મર્દાને જોઈને 3ને જુદા જુદા ભાવ થયા. એટલે જે કૂતરો હતો એને તો એમ થયું કે આ પુરુષ ઊભો છે, ક્યારે અહીંયાથી જાય ને હું એને ખાઉં. એને ભૂખ લાગી એટલે આ શબને હું ક્યારે ખાઉં કે આ અહીંયાથી ખસે તો. અને મુનિને એવા ભાવ થયા કે ઓહો, આહો બહુમૂલ્ય માનવ દેહ અનંત કાળે કોઈક વાર મળે તે આ જીવે બિચારીએ એના આત્મા વેશ્યારૂપ લઈ નાખો માનવ દેહ નિર્થક કરી દીધો. એટલું જ નહીં પણ કેટલાય રાગ કરી, મોહ કરી, કર્મના પોટલા બાંધી અને અહીંયાથી ચાલ્યો ગયો. અને જેના નિમિત્તે રાગ કર્યું એ શરીર તો અહીંયા જ પડ્યું છે. એને વૈરાગ્ય થયો. ઓહો, કેવો જીવની મતિ મિથ્યાત્વયુક્ત હોય છે ત્યારે આખું જીવન બરબાદ કરતા એને વિચાર નથી આવતો. અજ્ઞાન છે અનાદિનું. એને એવા ભાવ કરે છે. અને કામી પુરુષને એવો ભાવ થયો કે જો આ વેશ્યા જીવતી હોત તો હું એનો સંગ કરત અને સુખી થાત. એને આવો સંગ કરવાનો ભાવ થયો ભોગાદિનો. એમ 3ને જુદા ભાવ થયા. એટલે આ વાત આનંદ નામના પાર્શ્વનાથ ભગવાનના જીવ જે રાજા છે એને મુનિ કહીને એ કહે છે કે જડ સ્થૂળ એવી મૂર્તિ પણ જીવને ભાવનું કારણ છે. વિતરાગની મુદ્રા વિતરાગ ભાવ કરાવે અને રાગવાળી મૂર્તિ હોય તો રાગ કરાવે. માટે મૂર્તિની અત્યંત આવશ્યકતા છે. તે નિમિત્તે આ વાત કરી કે શબને જોઈને મુનિને કેવા ભાવ થયા. એ તો મનથી પવિત્ર હતા, પણ કામીને કેવા ભાવ થયા. એટલે કામી મરી અને નરકે ગયો, મુનિ દેહ છોડી સ્વર્ગે ગયા, અને કૂતરાએ એને ભૂખનું દુઃખ સહન કર્યું, ખાવા ન મળ્યું. એટલે એ ભાવથી, પણ એવા ભાવથી એની પણ દુર્ગતિ જ થાય. એમ અહીંયા કહે છે સ્ત્રીનું રૂપ જોવાઈ જવાય તો રાગયુક્ત થવું નહીં, પણ અનિત્ય ભાવ વિચારવો. હંમેશા હૃદયમાં મંત્રનું સ્મરણ રાખે કે સત્પુરુષના વચનનો કોઈ વિચાર ચાલ્યા કરતો હોય તો આવું નજરે તો ઘણું બધું જોવાય, પણ એની તરફ લક્ષ્ય જ ન હોય. અથવા આવા નિમિત્તોમાં જ ન જવું જ્યાં આપણને મન આકર્ષિત થાય, રાગ થાય. એવા શહેરોમાં વિશેષ કરીને આત્માર્થીએ કે બ્રહ્મચારીએ ન રહેવું. એટલે કૃપાલદેવે કહ્યું બ્રહ્મચર્ય એ મોટું સાધન છે આત્માર્થ માટે, પણ અસત્સંગ એ મોટું વિઘ્ન છે. અસત્સંગ, જ્યાં સત્સંગ ન હોય તો એના માટે મોટું વિઘ્ન છે. કેમ કે આવા નિમિત્તો તો આજે તો મોહવિકાર સર્વત્ર છે. એટલે ત્યાં આત્મભાવ ટકાવવો મુશ્કેલ પડે. પણ આવા સત્સંગ દેવા ધામો હોય ત્યાં નિરંતર ભાવના જેવી રહે. આવા નિમિત્તો છે તો ત્યાં રાગયુક્ત થવાય નહીં. આવા નિમિત્તો છે એટલે. પણ અહીંયા રહીને પણ ભક્તિ, સત્સંગ, સ્મરણ વડે આત્મજાગૃતિ ન રાખે તો અહીંયા પણ કર્મ બાંધે. અહીંયા રહે એટલે બધા ઉત્તમ ગતિને પામે એવું નથી. નિમિત્ત ઘણું પ્રબળ છે, પણ અહીંયા રહીને રાગ દ્વેષ મોજ કર્યા કરે તો એને જ્ઞાની શું કરે. એટલે બ્રહ્મચારીજીએ કહ્યું છે કે અહીંયા રહીને પણ પોતાના ભાવોને ન સાચવે તો નરકે પણ જાય. એટલે ભાવ શુદ્ધિ આપણી કેમ રહે એની જાગૃતિ રાખવાની છે. હંમેશા ચોકી આપણે ક્યાં રાખવી? આપણા ભાવો ઉપર. કે ભાવ ક્યાં રહે છે, મારું મન ક્યાં જાય છે, શું વિચાર કરે છે.
કેમ કે શુભાશુભ પરિણામની ધારા ઉપર બંધ મોક્ષની વ્યવસ્થા છે. શારીરિક ચેષ્ટા પ્રમાણે તે નથી. મન જેવા ભાવો કરે તેવો બંધ પડે. ભલે આપણે ભક્તિમાં બેઠા, પણ આપણો મન જો ખરાબ વિચાર કરતું હોય તો કર્મબંધ થશે. અને ધર્મ હોય પણ ઉત્તમ વિચાર કરવો હોય તો ત્યાં ઉત્તમ પ્રકારનો શુભબંધ પડશે. જેવા ભાવ તેવા પ્રભુ ફળે. બબ્બા ભજન થકી ભય ટળે. ભાવ બડો સંસાર में भावे जिनवर पूजिए भावे दीजे दान भावे भावना भाविए भावे केवल ज्ञान. आखा जैन धर्मનો આધાર ભાવ પર. ભાવે ભરતે સર તર્યો ભાવે તર્યો ભુજંગ ભાવે લંકા પતિ તર્યો ભાવે તર્યો કુરંગ. ભાવે ભરતેસર ઘરમાં કેવળ જ્ઞાન પ્રગટાવ્યું ભાવથી. ભાવે ભરતે સર તર્યો ભાવે તર્યો ભુજંગ. ચંડકોશિયો નાગ એ ભગવાનના ઉપદેશથી એ બુજ ચંડકોશિક તરી ગયો, સમજી ગયો. તો ભાવ કરીને મોઢું દરમાં પછી બધા હવે કે આ તો કોઈની સામું નથી જોતો એટલે દૂધ ને દહીં ને બધા નાખવા માંડ્યા. એના ઉપર કીડીઓ એટલી થઈ ગઈ આખું ચાલણી જેવું શરીર કરી નાખ્યું. છતાં પણ ભાવ ફેરવી નાખ્યા. બસ હવે હું પાપી, મારે સહન જ કરવું છે. હા 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 બરોબર. એટલે જ એને પછી બધા દૂધ ને દહીં નાખે એટલે કીડીઓ એટલી બધી મોટી સોય જેવી એનું આખું શરીર જ ચાલણી જેવું કરી નાખે. છતાં પણ સંભાવે બધું દુઃખ સહન કર્યું. ભાવે લંકાપતિ તર્યો. લંકાપતિ રાવણે જે સીતાનું હરણ કર્યું, પાપ કર્યું, તેના કારણે નરકમાં ગયો. પણ જે એને અષ્ટાપદ પર્વત ઉપર પોતાની સ્ત્રી મંદોદરી એ નાચતી હતી ભક્તિમાં, અને એ તે વખતે પોતે વીણા વગાડતા તાર તૂટી ગયો, પોતાની નસ કાઢીને લગાડી દીધી, પણ ભક્તિમાં ભંગ નહીં પડવા દીધો. એના કારણે એ તીર્થંકર નામ કર્મનો પણ બંધ કરી લે છે. એટલે સારાનું સારું ફળ, ખરાબનું ખરાબ ફળ. ભાવ ઉત્તમ કર્યા તેનું ફળ તીર્થંકર પણ થશે, ખોટા કર્યા તેના ફળ ભોગવવા પડે. ભાવે લંકાપતિ તર્યો ભાવે તર્યો કુરંગ. કુરંગ એટલે હરણ. તે બળદેવ મુનિને જંગલમાં તે હરણ પકડી લાવે. જ્યાં આહારનો જોગ હોય ત્યાં ખેંચી લાવે. એટલે ત્યાં એમને આહાર જ્યાં જોગ હોય, હરણ ફરતું હોય તો ત્યાં કોઈ સાર્થવા આવ્યો છે એટલે મહાત્માને ભોજન મળી શકે એમ છે તો ત્યાં લાવી દે. એટલે એક ઝાડ નીચે ત્રણેય ઊભા છે. એ સાર્થવા ભોજન આપે, મુનિ ભોજન લે અને આ હરણ ભાવ કરે છે. આહા ધન્ય છે આ મહાત્માને, ધન્ય છે આ સાર્થવાને આવા મહાત્માને ભોજન આપે. પણ હું તો પામર પશુ છું, મારાથી શું થાય? આ બહુ જ સારું કરે છે. એવા ઉત્તમ ભાવો એના હતા. અને આપનારને હતા, લેનારના તો હતા જ. મહાત્મા બળદેવ મુનિના, શ્રી કૃષ્ણના મોટા ભાઈ. એ રીતે ત્રણેય ત્યાંથી ડાળ પડે છે ઉપરથી, ત્રણેય મરણ પામે છે અને ત્રણેય પાંચમા દેવલોકમાં જન્મે છે. કેમ કે ત્રણેયના ભાવ સરખા. એટલે ભાવ બડો સંસાર મેં. એટલે અહીંયા કે છે કે સ્ત્રીનું રૂપ જોવાઈ જવાય તો રાગયુક્ત થવું નહીં, પણ અનિત્ય ભાવ વિચારવો. પછી 7મું વાક્ય આવી રીતે આ એક કુમારપાલ રાજાની પણ વાત છે. કુમારપાલ રાજા એ 18 ફૂલથી ભગવાનની અત્યંત ભક્તિ કરવાથી તેને 18 દેશનું રાજ્ય મળ્યું. એ કુમારપાલ રાજાએ 18 દેશમાં અમારી પઢ વગડાવ્યો. કોઈ પણ હિંસા કે અંશ માત્ર થવી ન જોઈએ. એ કુમારપાલ રાજાએ એ પરપત્નીના સહોદર હતા, ભાઈ હતા. કોઈ દિવસ એની દ્રષ્ટિ ખરાબ નહીં. હેમચંદ્રાચાર્ય કલિકાલ સર્વજ્ઞના ગુરુ હતા. એટલે એમની એ પત્ની પણ ગુજરી ગઈ. એટલે બધા સામંતોએ કહ્યું કે મહારાજ આપ એક લગ્ન કરો ફરી. તો કે નહીં, એમને ખબર છે
એટલે તરત જ જઈને ગુરુ પાસે આજીવન બ્રહ્મચર્ય વ્રત લઈ લીધું કે આ બધા આગ્રહ કરશે અને મારે આ ઉપાધિ સહેજે દૂર થઈ મારે જોઈએ નહીં, હું તો આરાધના જ કરીશ. એટલે બધાએ ઘણો આગ્રહ કર્યો કે કોઈ શુભ કામ હોય, માંગલિક હોય, ત્યારે પણ આપ રાજા સાથે રાણી ન હોય તો કેવી રીતે થાય? તો પણ એ બિલકુલ નહીં માન્યું. એટલે સામંતોએ પછી એક સોનાની પૂતળી કરાવી એમના સ્ત્રીના આકારે, અને એના કપડાં પહેરીને એવી રીતે રાખે. જ્યારે પણ એવું કાર્ય હોય તો એ મૂકી, પણ પોતે તો બીજા લગ્ન નહીં જ કર્યા. અને બીજા બહેનો પ્રત્યે મા બહેનનો જ જેને ભાવ હતો. એટલે આવા પણ રાજાઓ આગલા ભાવમાં થયા છે. એટલે એણે જે કામ કર્યું તે શ્રેણીક મહારાજા પણ નહીં કરી શકે. ઘોડાઓ જેવા જાનવરોને પણ પાણી ગાળીને પાવે, અને ક્યાં પણ હિંસા જો થઈ ગઈ ખબર પડી જાય કે એને એવો દંડ આપે કે કાં તો એક જણે એક જૂ મારી નાખી, જૂ. એટલે એને બોલાવ્યો, કેમ ભાઈ આટલો બધો હુકમ છે કે કોઈ પણ પ્રાણીને હળવો નહીં, કેમ કર્યું? એટલે પછી બીજાએ કીધું તો હવે એને શું ઉપાય? તેનો ઉપાય એક જ કે એનું બધું ધન ખર્ચી અને એક જીન મંદિર બંધાવે. આ એની શિક્ષા, એક તો નહીં તો પછી બીજી શિક્ષા આપવામાં આવશે. એટલે એને થયું કે ભલે ધન તો મળશે, એટલે બધું ધન ખર્ચી અને મંદિર બંધાવ્યું, અને એનું નામ રાખ્યું યુકા વિહાર. યુકા એટલે જૂ. એટલે એ જાણે પશ્ચાતાપથી એ પણ જીવ મુક્ત થાય હિંસાથી. એમ આવા રાજાઓ પણ આગલા જમાનામાં હતા, સતયુગમાં. એમ સ્ત્રીનું રૂપ જોવાય જવાય તો રાગયુક્ત થવું નહીં, પણ અનિત્ય ભાવ વિચારવો. 7મું વાક્ય, કોઈ નિંદા કરે તે ઉપર દ્વેષ બુદ્ધિ રાખવી નહીં. કોઈ આપણી નિંદા કરે, જગતની તો આ રીત છે. દુનિયા એટલે દુ એટલે બે, ન્યાવ ત્યાં બે ન્યાવ છે. દુનિયામાં તો બે મત હોય જ. ભગવાન મહાવીર જેવાને પણ બધાએ સારું જ કહે એમ નથી. આવા સંપૂર્ણ નિર્દોષ પુરુષોને પણ એની પણ નિંદા કરનારા મળે. તો આપણા જેવાને હોય એમાં કોઈ નવાઈ નથી. નિંદા તો કરે જેના જેવા ભાવ. એટલે અહીંયા શું કહે છે? નિંદા કરનારા તો કરશે, એને ભગવાન સદબુદ્ધિ આપે એવો જ આપણે ભાવ રાખવો. એની પણ આપણે ઉપેક્ષા ન કરવી કે આ તો ખરાબ છે, કે આ બધા નિંદા જ કર્યા કરે બધાની, આપણે કંઈ કહેવાની જરૂર નથી. એના કર્મે એ પીડિત છે, કર્મ એને મારી જ રહી છે, વળી આપણે ક્યાં મારીએ? એટલે કે છે કોઈ નિંદા કરે તે ઉપર દ્વેષ બુદ્ધિ રાખવી નહીં, તેના ઉપર અભાવ ન કરવો, દ્વેષ ભાવ ન લાવવો, અને એવો ભાવ ચિંતવો કે આ મારી નિંદા કરે છે, માટે આ ભમમાં કે પરભમાં મારો જ કોઈ દોષ છે. કંઈક મેં એનું બગાડ્યું છે તો જ એને મારા પ્રત્યે એવો ભાવ આવે, કેમ બીજા પ્રત્યે ના આવે? મારા પ્રત્યે એને એવો ભાવ કેમ આવ્યો? તો કે આ મારું જ દોષ છે, મારા જ દોષનું પરિણામ છે, એમ વિચારીને સંતોષ ભાવમાં આવવું. પણ એના દોષ ન જોવા. એના દોષ જોઈએ તો ફરી આગળ પાછા એને આગળ આવશે. એટલે તેવા દ્વેષથી તેવા રૂપે જન્મવું પડ્યું કે જેનું મોઢું કોઈ કાળે ન જોઉં, તેને ઘેર દાસપણે દાસીપણે નાના જંતુપણે શા માટે જન્મ્યો? તો કે તેવા દ્વેષથી તેવા રૂપે જન્મવું પડ્યું. તે શું કામ એવો ભાવ કર્યો કે એનું મોઢું નહીં જોઉં? તો કે લે હવે તેના ઘરે જ જન્મ. જેનું મોઢું જ નથી જોવું તેનું રોજનું જો. હવે એમ કોઈની પણ નિંદા કરવી નહીં, કરે છતાં તેના પ્રત્યે દ્વેષ બુદ્ધિ આણવી નહીં. કેમ કે કોઈની નિંદાને આપણે રોકી ન શકીએ, પણ આપણા ભાવોને આપણે ફેરવી શકીએ. એ ફેરવી લઈએ તો આપણને કર્મ ન થાય
અને એને પણ આપણા પ્રત્યે વેરભાવ વધે નહીં, તે પણ ધીમે ધીમે શમે. એટલે કહ્યું કે બનો વેરીને પણ વશ કરે. એ આપણી નિંદા કરે છતાં પણ આપણે એની નિંદા ન કરીએ તો એ પણ ધીમે ધીમે એનો ભાવ પણ આપણા પ્રત્યે મોડો થાય. પણ આપણે કરીએ, પેલો 2 કરે, આપણે 4 કહીએ, એ તો એવો જ છે એટલે એને ખબર પડે કે એમ કરે પેલો વધારે કરે. એમ કંઈ આગથી આગ શમે ન કદાપી. આગથી આગ ન બુઝાય. આપણે શાંતિ રાખીએ તો એની મેરે એનો ભાવ આપણા પ્રત્યે ઓછો થાય. એટલે કોઈ નિંદા કરે તે ઉપર દ્વેષ બુદ્ધિ રાખવી નહીં. એક દમદત્ત નામના મુનિ હતા. આ ભગવાન નેમિનાથ ભગવાનના સમયની વાત છે. તે વખતે કૌરવો અને પાંડવો હતા શ્રી કૃષ્ણના સમયમાં. તો એ દમદત્ત મુનિ જ્યારે પાંડવો અને કૌરવો વચ્ચે યુદ્ધ થયું ત્યારે પાંડવો તરફ હતા. પણ પછી ભગવાન પાસે ઉપદેશ સાંભળી દીક્ષા લઈ લીધી. દમદત્ત રાજા હતા, પછી દમદત્ત મુનિ બની ગયા. એ ધ્યાનમાં ઊભા છે. દીક્ષા લીધા પછી ત્યાં થઈને પાંડવો પસાર થયા તો જોતા જ ઓહો, આ તો કેવા મહાત્મા બની ગયા. હવે ક્યાં રાજા એમનું રાજ્યપણું ને ક્યાં આની વિતરાગતા આજે. એટલે એમની ખૂબ ભાવ ભક્તિથી બધાએ પૂજા કરી અને આગળ ચાલ્યા. તેટલામાં ત્યાં કૌરવો આવ્યા. એમણે કોઈ દિવસ જોયું કે અરે આ આપણો વેરી, આ આપણી સામે હતો યુદ્ધમાં પાંડવો સાથે, હવે અહીંયા ધ્યાન ધરીને ઊભો છે. એટલે કોઈએ પથ્થરો માર્યો, કોઈને કાંકરો, કોઈએ ઈંટ, જે હાથમાં જેણે આવ્યું તે કૌરવોએ માર્યું. એટલે એના સાથે જેટલા સૈનિકોએ એ બધાએ માર્યું. એમ કંઈ ત્યાં ખંડે રસ્તે પાસે એમ કરતાં ત્યાં ઢગલો થઈ ગયો અને મુનિ તો અંદર દબાઈ ગયા. પાછા તે તરફ થઈને કૌરવો પાંડવો પાછા ફરે ત્યાં જોઈએ કે મહાત્મા નથી, અહીંયા ઊભા તો ક્યાં ગયા. પછી વિચાર આવ્યો કે આ ઢગલો છે કંઈ એમાં તો નહીં દબાઈ ગયા હોય, અહીંયા જતા ગયા ક્યાં, ઢગલો ક્યાંથી આવ્યો. એટલે બધા પાંડવોએ ખસેડ્યું કે પાછા એમાંથી નીકળ્યા. પણ એ દમદત્ત મુનિને ન તો પાંડવો પ્રત્યે રાગ છે કે ન કૌરવો પ્રત્યે દ્વેષ છે. કમઠે ધર્ણેન્દ્રે ચ સોચિતમ કર્મ કુર્વતી પ્રભુસ્તુલ્ય મનોવૃત્તિ પાર્શ્વનાથ શ્રેયસ્તુવ. તેવા જ ભાવ એમના હતા. જેમ પાર્શ્વનાથ ભગવાને કમઠે ઉપસર્ગ કર્યો તેથી કે એના પ્રત્યે દ્વેષ નહોતો. ધર્ણેન્દ્રે આવીને પૂજા કરી એમને અધર લઈ લીધા તો એના પ્રત્યે કોઈ રાગ નહોતો. પણ ભગવાન તો એમ સમજે કે દરેક જીવ પોતપોતાને કર્મના ભાવોને ઉચિત ક્રિયા કરે છે. એટલે કમઠને મારા પ્રત્યે દ્વેષ છે તો એ વરસાદ વરસાવે, અને એના મારા પ્રત્યે ભક્તિ છે તો એ મને અધ્ધર કરે. એ એના કર્મને ઉચિતમ કુર્વતી ક્રિયા, ઉચ્ચ પોતપોતાને ભાવોને ઉચિત ક્રિયા કરે છે. એટલે આમ રહીને પોતે તો હંમેશા સંભાવમાં છે. એવા પાર્થનાથ ભગવાન મારા કલ્યાણને માટે થાવ. સ્વ ઉચિતમ કર્મ કુર્વતી માટે પ્રભુ તુલ્ય મનોવૃત્તિ, પ્રભુની તો તુલ્ય મનોવૃત્તિ. એવા પાર્શ્વનાથ શ્રેયસ્તુવ. એવા પાર્શ્વનાથ ભગવાન મારા શ્રેયને માટે થાવ, એટલે કલ્યાણને માટે થાવ. એવા દમદત્ત મુનિ એટલે નિંદા કૌરવે કરી તો પણ એમના પ્રત્યે કોઈ દ્વેષ ભાવ ન આણ્યો. કોઈ નિંદા કરે તે ઉપર દ્વેષ બુદ્ધિ રાખવી નહીં. આ પ્રમાણે 7 વાક્ય થયા. બીજા આપણે આવતીકાલે લઈશું.